ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા જિલ્લાઓમાં છે ગ્રાસરૂટ લેવલ પર શિક્ષણની ગુણવત્તા સુધારવાનું કામ કોણ કરતું હશે? ચાલો આજે આપણે એ જ સંસ્થાના મૂળ સુધી પહોંચીએ જે પાયાના સ્તરે શિક્ષણને આકાર આપે છે. તો આ સવાલનો જવાબ છે ડાયટ. હા, ડાયટ. ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થા શું છે અને શું કામ કરે છે એને એકદમ નજીકથી જાણીએ. હવે ડાયેટનો પ્રભાવ કેટલો મોટો છે એ સમજવું હોય તો સૌથી પહેલાં એ જાણવું પડે કે ભાઈ આ ડાયેટ છે શું અને આખા એજ્યુકેશન સિસ્ટમમાં એનું સ્થાન ક્યાં છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ ને તો DIET એટલે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. આ એક એવી સરકારી સંસ્થા છે જેનું મુખ્ય કામ છે શિક્ષકોને ટ્રેનિંગ આપવી. મતલબ DIET એ જિલ્લાની બધી જ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સેન્ટર પોઈન્ટ છે, એક હબ છે જે એ સુનિશ્ચિત કરે છે કે આપણા શિક્ષકો લેટેસ્ટ ટીચિંગ મેથડ્સ અને સ્કિલ્સથી અપ ટુ ડેટ રહે. અને જુઓ, આખા ગુજરાતના એજ્યુકેશન સ્ટ્રક્ચરમાં એનું સ્થાન ક્યાં છે? તો રાજ્ય લેવલ પર જે GCERT છે એ જે પણ પોલિસી બનાવે, જે પણ માર્ગદર્શન આપે એને જિલ્લા કક્ષાએ જમીન પર ઉતારવાનું કામ DIET કરે છે. એટલે કે DIET એ GCERTની ડિસ્ટ્રિક્ટ લેવલની ઓપરેશનલ ટીમ જેવું છે. ઓકે, તો એ તો સમજાયું કે DIET શું છે, પણ સવાલ એ છે કે એનું મિશન શું છે? એવું તો શું કરે છે આ સંસ્થા? જુઓ, ડાયેટનું મિશન 3 મુખ્ય બાબતો પર ટકેલું છે. પહેલું, સ્કૂલોને એકેડેમિક અને રિસોર્સ સપોર્ટ આપવો. બીજું, શિક્ષણની ક્વોલિટી સતત સુધારતા રહેવી. અને ત્રીજું, એજ્યુકેશનમાં નવા વિચારો, નવી પદ્ધતિઓ એટલે કે ઇનોવેશનને પ્રોત્સાહન આપવું. આનો મતલબ એ થયો કે આ માત્ર એક ટ્રેનિંગ સેન્ટર નથી, પણ આ તો એક આખી સપોર્ટ સિસ્ટમ છે. હવે આવે છે સૌથી રસપ્રદ વાત. આટલા મોટા ઉદ્દેશો છે તો ડાયેટ એને પૂરા કઈ રીતે કરતું હશે? એની કામ કરવાની રીત શું છે? ચાલો હવે એની કાર્યપદ્ધતિમાં જરા ઊંડા ઉતરીએ. ડાયેટની અંદર છે ને 7 અલગ શાખાઓ એટલે કે બ્રાન્ચીસ છે. પણ આ સાતેયને સમજવા માટે એક સરળ રસ્તો છે. એને 4 મુખ્ય પિલર્સ એટલે કે 4 સ્તંભોમાં વહેંચી દેવામાં આવ્યા છે. અને આ ચારેય સ્તંભો એકબીજા સાથે મળીને એક મજબૂત અને ગતિશીલ શૈક્ષણિક ઇકોસિસ્ટમ બનાવે છે. તો પહેલો સ્તંભ છે કેપેસિટી બિલ્ડિંગ એટલે કે ક્ષમતા નિર્માણ. આનું આખું ફોકસ કોના પર છે? શિક્ષકો પર. આમાં 2 ભાગ છે. એક, જે નવા શિક્ષકો બનવાના છે એમને ક્લાસરૂમ માટે તૈયાર કરવા, અને બીજું, જે ઓલરેડી ભણાવી રહ્યા છે એમના નોલેજ અને સ્કિલ્સને સતત અપડેટ કરતા રહેવા. આ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ PST એટલે કે પ્રી સર્વિસ ટ્રેનિંગ, જે નવા શિક્ષકો માટે એક મજબૂત પાયો નાખવાનું કામ કરે છે. અને બીજી બાજુ છે IFIC એટલે કે ઇન સર્વિસ ટ્રેનિંગ, જે ઓલરેડી નોકરીમાં છે એવા શિક્ષકો, હેડમાસ્ટર્સ, CRC, BRC કોઓર્ડિનેટર્સને સતત શીખવા અને આગળ વધવામાં મદદ કરે છે. એક પાયો બનાવે છે તો બીજું ઇમારતને મજબૂત કરે છે. ઓકે, હવે બીજો સ્તંભ. આ છે કરિક્યુલમ અને ઇનોવેશન વિશે. એટલે કે બાળકોને ક્લાસરૂમમાં શું ભણાવવામાં આવે છે એના પર ફોકસ છે. આમાં CMDE બ્રાન્ચ છે જે લોકલ જરૂરિયાતો પ્રમાણે સ્ટડી મટીરિયલ બનાવે છે. અને બીજી છે MCU, જેનું ખાસ ફોકસ મેથ્સ અને સાયન્સ પર હોય છે કે એને કઈ રીતે વધુ રસપ્રદ બનાવી શકાય. અને આમાં એક ખૂબ જ રસપ્રદ વાત છે, એ છે ET એટલે કે એજ્યુકેશનલ ટેકનોલોજી બ્રાન્ચ. આ બ્રાન્ચ ખરેખર એક ફોર્સ મલ્ટીપ્લાયર જેવું કામ કરે છે. કઈ રીતે? તો એ ઓછા ખર્ચે ટીચિંગ મટીરિયલ બનાવે છે અને પછી TV, રેડિયો જેવા માસ મીડિયા સાથે મળીને શિક્ષણને જિલ્લાના ખૂણે પહોંચાડે છે. હવે ડાયેટનું કામ છે ને એ ખાલી સ્કૂલની 4 દિવાલો પૂરતું નથી. ત્રીજો સ્તંભ સીધો સમાજ સાથે જોડાયેલો છે, કોમ્યુનિટી અને લાઇફલોંગ એજ્યુકેશન. આમાં DRU એટલે કે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ પુખ્ત શિક્ષણ, કન્યા કેળવણી, મહિલા સશક્તિકરણ અને હેલ્થ અવેરનેસ જેવા પ્રોગ્રામ્સ ચલાવીને આખા સમાજને શિક્ષિત કરવાનું કામ કરે છે. અને હવે છેલ્લો, ચોથો સ્તંભ, જે આખી સિસ્ટમનો બેકબોન છે, કરોડરજ્જુ છે, એ છે ઓપરેશન્સ અને મેનેજમેન્ટ. આની અંદરની શાખાઓ એ સુનિશ્ચિત કરે છે કે ડાયેટના બધા જ કામનો પ્રોપર પ્લાનિંગ થાય, એનું સંચાલન થાય અને પછી તેનું મૂલ્યાંકન પણ થાય. આના વગર તો આખી સિસ્ટમ ચાલી જ ન શકે. તો આ ચારેય સ્તંભો વિશે આપણે જાણ્યું,
પણ સવાલ એ છે કે આ બધા ભેગા મળીને શિક્ષણ પર સાચે જ રિયલ ઇમ્પેક્ટ કેવી રીતે લાવે છે? ચાલો એ જોઈએ. આને કહેવાય છે ડાયટ ઇમ્પેક્ટ સાયકલ. એક આખું ચક્ર છે જે સતત ફરતું રહે છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ જિલ્લામાં બાળકોને ગણિતમાં અપૂર્ણાંક શીખવામાં તકલીફ પડે છે, તો સૌથી પહેલાં CMDE બ્રાન્ચ ત્યાંની લોકલ જરૂરિયાત સમજીને એક નવું લર્નિંગ મોડ્યુલ બનાવશે. પછી ET બ્રાન્ચ એને સમજાવવા માટે ઓછા ખર્ચના ચાર્ટ્સ કે કોઈ ગેમ બનાવશે. એ પછી IFIC બ્રાન્ચ શિક્ષકોને ટ્રેનિંગ આપશે કે આ નવા મોડ્યુલ અને ગેમનો ઉપયોગ ક્લાસમાં કેવી રીતે કરવો. અને છેલ્લે PMB બ્રાન્ચ એ તપાસશે કે આ બધાથી બાળકોના રિઝલ્ટમાં કોઈ સુધારો થયો કે નહીં. અને પછી પાછું આ ચક્ર નવેસરથી શરૂ. આ એક સતત સુધારણાની પ્રક્રિયા છે. તો આખી વાતનો સાર શું છે? આ બધી માહિતીમાંથી સૌથી મહત્વની વાત કઈ છે જે આપણે યાદ રાખવાની છે? યાદ રાખવા જેવી વાત એ છે કે ડાયટને ખાલી એક ટ્રેનિંગ સેન્ટર તરીકે જોવાની ભૂલ ન કરવી જોઈએ. ના, એનાથી ઘણું વધારે છે. એ તો એક જીવંત, ધબકતું ઇકોસિસ્ટમ છે. એક એવી વ્યવસ્થા છે જે શિક્ષકોને સશક્ત બનાવે છે, અભ્યાસક્રમને જીવંત કરે છે અને આખા સમાજને પોતાની સાથે જોડે છે. અને અંતે આ આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે કે ડાયટ જેવી ગતિશીલ અને સ્થાનિક જરૂરિયાતોને સમજતી સંસ્થાઓ આપણા શિક્ષણના ભવિષ્યને કેવો અને કેટલો સારો આકાર આપી શકે છે.